શ્રી પરમાર્થ જીવદયા ગૌસેવા ટ્રસ્ટ માળીહાટીના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। ગૌમાતા આપણા દેશની સંસ્કૃતિનું મુખ્ય પ્રતીક છે। દેશના મોટા ભાગના નાગરિક ગૌમાતાની પૂજા આસ્થા સાથે કરે છે। મહારાષ્ટ્ર રાજ્યમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યમાં પણ ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે। ગુજરાતના ગૌપ્રેમી, ગૌભક્ત, ગૌરક્ષક અને ગૌસેવકો આ મુદ્દે સતત રસ ધરાવે છે। ટ્રસ્ટ તરફથી રજૂઆતો કરવામાં આવી છે કે આ માંગણી રાજ્ય સરકાર વિચારણા હેઠળ લે તેવી માંગણી સાથે આવેદનપત્ર પાઠવ્યું છે। જેકેસી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળીહાટીના। માતા જય શ્રી રામ। શ્રી જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ માળીહાટીના બાલાજી હનુમાનજી મંદિર ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, RSS અને સાધુ સંતોના શિવસેના સાધુ સંતોને સાથે રાખી અને જેમ મહારાષ્ટ્ર સરકારે ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો આપેલો છે એવી રીતના અહીંયા અમારી પણ એવી માંગ છે કે મહારાષ્ટ્રની જેમ ગુજરાત રાજ્યની અંદર પણ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપો એવી અમારા બધાની ઈચ્છા વ્યક્ત કરીએ છીએ। તો જય ગૌ માતા। જય ગૌ માતા।